નમસ્કાર. ચાલો આજે વાત કરીએ લાંબા ગાળાની સંપત્તિ બનાવવાના સૌથી પહેલા અને સૌથી અગત્યના પગલાં વિશે, અને એ છે આપણી પોતાની પર્સનલ બેલેન્સ શીટ બનાવવી અને એને બરાબર સમજવી. ચાલો એક સીધા સવાલથી જ શરૂઆત કરીએ. જો કોઈ પૂછે કે અત્યારે આ જ ઘડીએ તમારી ચોક્કસ નેટવર્થ કેટલી છે, શું કોઈ ચોક્કસ આંકડો આપી શકાય ખરો? સાચું કહું તો મોટાભાગના લોકો માટે આનો જવાબ ના જ હશે. તો આ આખી વાતને સમજવા માટે આપણે 6 સ્ટેપ્સમાં આગળ વધીશું. પહેલાં આપણે આપણું ફાઇનાન્શિયલ સ્નેપશોટ જોઈશું, પછી આપણી બેલેન્સ શીટ કેવી રીતે બનાવવી એ સમજીશું, અસ્કયામતો અને જવાબદારીઓ શું છે એના પર વાત કરીશું. પછી આવે છે એક બહુ જ મજાનો ટાર્ગેટ, 5x ઇન્કમ ગોલ. એના પછી ઊંચા વ્યાજવાળા દેવામાંથી કેવી રીતે બહાર નીકળવું એ જોઈશું, અને છેલ્લે આપણે જે પણ પ્રગતિ કરીએ એને ટ્રેક કેવી રીતે કરવી એ શીખીશું. તો ચાલો આ સફર શરૂ કરીએ. એક મજાની વાત છે ને, આપણે બધા મતલબ કે ઘણા લોકો સ્ટોક માર્કેટમાં કઈ કંપનીએ કેવું પરફોર્મ કર્યું, એના ત્રિમાસિક પરિણામો શું આવ્યા, એ બધું જ બહુ ધ્યાનથી જોતા હોઈએ છે. પણ જ્યારે વાત આપણા પોતાના પર્સનલ ફાઇનાન્શિયલ રિઝલ્ટ્સની આવે ત્યારે આપણે એને સાવ અવગણી દઈએ છીએ. અને આ વાતનો પુરાવો આ આંકડો છે. લગભગ 95% લોકો, વિચારો 95%, એમને ખબર જ નથી હોતી કે એમની અત્યારની નેટવર્થ કેટલી છે. મતલબ કે દર 20 લોકોમાંથી 19 લોકો એક રીતે તો અંધારામાં જ પોતાના પૈસાના નિર્ણયો લઈ રહ્યા છે. હવે જુઓ, જો આપણને એ જ ખબર ન હોય કે આપણે અત્યારે ક્યાં ઊભા છીએ, તો આગળની મુસાફરીનો પ્લાન કેવી રીતે બનાવી શકીએ? બસ આ જ સ્પષ્ટતાનો અભાવ આપણી નાણાકીય પ્રગતિમાં સૌથી મોટો અવરોધ બને છે. એટલે જ સૌથી પહેલું અને સૌથી જરૂરી પગલું છે એકદમ પ્રામાણિકપણે પોતાની પરિસ્થિતિનું આકલન કરવું. તો આનો ઉપાય શું? ઉપાય બહુ જ સરળ પણ ખૂબ જ શક્તિશાળી છે, અને એ છે આપણી પોતાની પર્સનલ બેલેન્સ શીટ. અને ગભરાવાની જરૂર નથી, આ કોઈ અઘરી વસ્તુ નથી. એક્સેલ કે પછી ગૂગલ શીટ્સ જેવી સિમ્પલ સ્પ્રેડશીટમાં આરામથી બનાવી શકાય છે. અને જુઓ, શરૂઆત કરવી તો સાવ જ સહેલી છે. ખાલી 4 સ્ટેપ્સ છે. પહેલું, એક નવી સ્પ્રેડશીટ ખોલો. બીજું, એક કોલમ બનાવો તમારી બધી જ એસેટ્સ એટલે કે અસ્કયામતો માટે. ત્રીજું, એક બીજી કોલમ બનાવો તમારી બધી જ લાયબિલિટીઝ એટલે કે જવાબદારીઓ માટે. અને ચોથું અને છેલ્લું સ્ટેપ, તમારી નેટવર્થ કેટલી છે એ ગણી કાઢો. બસ થઈ ગયું. સારું, તો આપણે એસેટ્સ અને લાયબિલિટીઝની વાત તો કરી, પણ સવાલ એ છે કે આ 2 કોલમમાં લખવાનું શું? કઈ વસ્તુને એસેટ કહેવાય અને કઈ વસ્તુને લાયબિલિટી? ચાલો એને જરા વધુ ઊંડાણથી સમજીએ. આ આખી કસરતનો જે હીરો છે એ છે નેટવર્થ. સીધી સાદી ભાષામાં કહીએ તો તમારી બધી અસ્કયામતોની કુલ કિંમતમાંથી તમારી બધી જવાબદારીઓ બાદ કરો એટલે જે આંકડો બચે એ તમારી નેટવર્થ. આ જ તમારી નાણાકીય તંદુરસ્તીનો સાચો માપદંડ છે. જુઓ, અહીંયા એકદમ સ્પષ્ટ રીતે બતાવ્યું છે. એક બાજુ છે એસેટ્સ એટલે કે જે વસ્તુઓ તમારી માલિકીની છે, જેમ કે બેંકમાં પડેલા પૈસા, શેરબજારમાં કરેલું રોકાણ, તમારું ઘર, સોનું કે બોન્ડ્સ. અને બીજી બાજુ છે લાયબિલિટીઝ એટલે કે જે પૈસા તમારે ચૂકવવાના છે, જેમ કે ક્રેડિટ કાર્ડનું બિલ, હોમ લોન, પર્સનલ લોન કે પછી બીજું કોઈ પણ દેવું. ખરેખર આટલું જ સિમ્પલ છે. હવે એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. બની શકે કે પહેલીવાર જ્યારે તમે આ બેલેન્સ શીટ બનાવો ત્યારે તમારી નેટવર્થ નેગેટિવ આવે, એટલે કે માઇનસમાં. પણ એનાથી ગભરાવાનું બિલકુલ નથી. મુખ્ય હેતુ એ છે કે આપણે પ્રામાણિકતાથી આ નંબરનો સામનો કરીએ. યાદ રાખો, આ તમારો ફાઇનલ સ્કોર નથી, આ તો બસ એક શરૂઆત છે. સારું, તો હવે આપણને ખબર છે કે આપણે ક્યાં છીએ. હવે શું? હવે આવે છે સૌથી મજાનો ભાગ. એક એવો ટાર્ગેટ સેટ કરવાનો જે આપણને આગળ વધવા માટે પ્રેરણા આપે. અને એ લક્ષ્ય છે 5x એટલે કે આપણી વાર્ષિક આવક કરતાં 5 ગણી નેટવર્થ બનાવવાનો ટાર્ગેટ. આને તમે સંપત્તિ બનાવવાનો પહેલો મોટો માઇલસ્ટોન કહી શકો. આ આપણને એક મજબૂત નાણાકીય પાયો અને સુરક્ષા પૂરી પાડે છે. આ 5xના ગોલને આપણે 2 સ્ટેજમાં વહેંચી શકીએ. સ્ટેજ 1 છે ટોટલ નેટવર્થને તમારી વાર્ષિક આવકના 5 ગણા સુધી પહોંચાડવી. આમાં તમારું ઘર જેવી બધી જ એસેટ્સ ગણાય. અને પછી આવે છે સ્ટેજ 2. આમાં આપણે લિક્વિડ નેટવર્થ પર ફોકસ કરવાનું છે. મતલબ કે એવી અસ્કયાવકો જે રોકડ જેવી હોય, જેમ કે સ્ટોક્સ કે બેંક બેલેન્સ, જેને આપણે સરળતાથી વાપરી શકીએ. પણ આ લક્ષ્ય સુધી પહોંચીશું કેવી રીતે?
અને એ પણ ઝડપથી. તો એનો જવાબ છુપાયેલો છે દેવાને સ્માર્ટ રીતે મેનેજ કરવામાં. આ વાક્ય બધું જ કહી દે છે. જે વ્યાજ ચૂકવે છે તે ક્યારેય ધનવાન બની શકતો નથી. જે વ્યાજ મેળવે છે તે ધનવાન બને છે. આ એકદમ સીધી વાત છે. આપણે વ્યાજ ચૂકવનારામાંથી વ્યાજ કમાનારા બનવાનું છે. બસ આટલું બદલાવ જ આખી ગેમ ચેન્જ કરી નાખશે. આને સમજવા માટે આવું એક સિમ્પલ ટેબલ બનાવવું બેસ્ટ છે. જો અહીંયા અલગ અલગ દેવા છે, એની રકમ છે અને સૌથી અગત્યનું એનો વ્યાજ દર છે. જેવું તમે જોશો કે ક્રેડિટ કાર્ડ પર 22% વ્યાજ છે, તરત જ મગજમાં લાઇટ થશે કે સૌથી પહેલા કોના પર હુમલો કરવાનો છે. આ જ આપણી પહેલી પ્રાયોરિટી છે. ઓકે, તો આપણે પ્લાન બનાવી લીધો, દેવું ચૂકવવાનું શરૂ કરી દીધું, પણ અહીંયા કામ પૂરું નથી થતું. સંપત્તિ બનાવવી એ કોઈ એક દિવસનું કામ નથી. એને સતત ધ્યાન આપવું પડે, જેમ એક બિઝનેસને આપવું પડે છે. એટલે જ જેમ મોટી કંપનીઓ પોતાના ત્રિમાસિક પરિણામો જાહેર કરે છે, બસ એ જ રીતે આપણે પણ દર 3 મહિને આપણી બેલેન્સ શીટની સમીક્ષા કરવી જોઈએ. અને એક આદત બનાવી લો. વિચારો કે તમે તમારી પોતાની કંપની ચલાવી રહ્યા છો. અને આપણી પ્રગતિને જોવાની સૌથી સારી રીત છે આવા ચાર્ટ્સ. જ્યારે તમે તમારી આંખોથી જુઓ છો કે દર મહિને તમારું દેવું કેવી રીતે ઓછું થઈ રહ્યું છે, ત્યારે એક અલગ જ મોટિવેશન મળે છે. આ બતાવે છે કે આપણી મહેનત સાચી દિશામાં જઈ રહી છે. અને આનું પરિણામ શું આવે છે એ બીજા ચાર્ટમાં દેખાય છે. જેમ જેમ તમે ઊંચા વ્યાજવાળું દેવું ઘટાડતા જાઓ છો, તેમ તેમ તમારી નેટવર્થ સતત વધતી જાય છે. આ બંને વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી છે. અને પછી એક દિવસ આવે છે, એક ટર્નિંગ પોઈન્ટ. એ દિવસ જ્યારે તમારી નેટવર્થ નેગેટિવમાંથી પોઝિટિવ થાય છે. એ ક્ષણ જ્યારે તમારું દેવું તમારી સંપત્તિ કરતાં ઓછું થઈ જાય છે. વિશ્વાસ કરો, આ કોઈપણ વ્યક્તિની નાણાકીય સફરમાં એક બહુ મોટો અને યાદગાર માઇલસ્ટોન છે. તો આ આખી ચર્ચાના મુખ્ય મુદ્દા શું છે? પહેલું, આજે જ એક સિમ્પલ સ્પ્રેડશીટમાં તમારી પર્સનલ બેલેન્સ શીટ બનાવો. બીજું, તમારી બધી અસ્કયામતો અને જવાબદારીઓની યાદી બનાવો અને નેટવર્થ ગણો. ત્રીજું, સૌથી વધુ વ્યાજવાળા દેવાને પહેલાં ચૂકવવાનું શરૂ કરો. ચોથું, તમારી વાર્ષિક આવકના 5 ગણા નેટવર્થનો લક્ષ્યાંક રાખો. અને પાંચમું, દર 3 મહિને આ બેલેન્સ શીટને જોવાનું અને અપડેટ કરવાનું ભૂલશો નહીં. આ બધા પગલાં તમારા નાણાકીય ભવિષ્યને તમારા પોતાના હાથમાં લેવા માટે છે. તો જુઓ, રસ્તો તો હવે સ્પષ્ટ છે, નકશો પણ તૈયાર છે. હવે સવાલ ફક્ત એક જ છે. આ સફર શરૂ કરવા માટે આવતા 1 કલાકમાં કયું પહેલું પગલું ભરવામાં આવશે? યાદ રાખજો, હજારો કિલોમીટરની યાત્રા પણ એક પહેલા પગલાંથી જ શરૂ થાય છે.